ચાલો વિદ્યાર્થી મિત્રો નમસ્કાર. આપણે ચેપ્ટર 3 ચાલુ છે, બરોબર ને? ચેપ્ટર 3 નું થોડુંક રિવિઝન મારી દઈએ કે ચેપ્ટર 3 ની અંદરમાં સૌપ્રથમ ભણ્યા આપણે શું, તો કે ચેપ્ટર 3 છે ગતિ વિશેનું છે. અને ગતિ વિશે તમે ગતિ કઈ જગ્યાએથી કરો છો એ જગ્યા મહત્વની છે. એ જગ્યાને આપણે સંદર્ભ બિંદુ કીધું હતું. બસ આ પ્રસ્તાવના. પછી બીજી પ્રસ્તાવનાની અંદરમાં હું ચર્ચા કરી, તો કે પ્રસ્તાવનાની અંદરમાં આપણે ચર્ચા કરી હતી કે જો પદાર્થ ગતિ કરતો હોય અને એને ગતિનું વર્ણન કરવું હોય તો એ ગતિ કેને લીધે થાય છે એના કારણોની જો આપણે ચર્ચા ના કરીએ તો એ કાઇનેમેટિક્સ શાખા થઈ, ને જો કારણોની ચર્ચા કરીએ તો એ ભૌતિક વિજ્ઞાનની કઈ શાખા થઈ? ડાયનેમિક્સ થઈ. આ હતી ગતિ. હવે એના પછી આપણે સ્થાનાંતર ભણ્યા હતા, પથ લંબાઈ ભણ્યા હતા. પથ લંબાઈ એટલે કાપેલું કુલ અંતર. સ્થાનાંતર ભણ્યા હતા. તો સ્થાનાંતરને હું જો x વડે દર્શાવું અથવા ડેલ્ટા x વડે દર્શાવું તો સ્થાનાંતર એટલે શું? તો કે પ્રારંભિક સ્થાન માઈનસ અંતિમ સ્થાન. બરાબર. જો પ્રારંભિક સ્થાન અંતિમ સ્થાન માઇનસ પ્રારંભિક સ્થાન, ભૂલ થઈ ગઈ ભાઈ. અંતિમ સ્થાન માઇનસ પ્રારંભિક સ્થાન. જો અંતિમ સ્થાન x2 હોય અને પ્રારંભિક સ્થાન x1 હોય તો સ્થાનાંતર મળે x2 માઇનસ x1. સ્થાનમાં થતો ફેરફારને આપણે સ્થાનાંતર કહીએ. પછી ત્રીજું ભણ્યા હતા ઝડપ, સરેરાશ ઝડપ. સરેરાશ ઝડપ એટલે શું? તો કે કુલ અંતર ભાંગા સમયગાળો, જેને કહેવાય છે ઝડપ અથવા સરેરાશ ઝડપ. કાપેલું કુલ અંતર એટલે આપણી પથ લંબાઈ જ થઈ. ત્રીજું શું ભણ્યા હતા? સરેરાશ વેગ. સરેરાશ વેગ આપણે કઈ રીતના? તો કે પદાર્થે કરેલું સ્થાનાંતર છેદમાં લાગતો સમયગાળો. તો આ સરેરાશ વેગ ભણ્યા હતા, બરાબર ને? તો આટલી વસ્તુ આપણને યાદ હોય તો આપણે આ નેક્સ્ટ ટોપિક છે નોંધના સ્વરૂપમાં, જે આલેખો આપણે નીટની પરીક્ષામાં પૂછાતા હોય છે, એમસીક્યુમાં આવતા હોય છે, એટલા માટે આપણે સ્થાનાંતર વિરુદ્ધ આલેખ, સમયનો આલેખ જોશું. તો ચાલો વિદ્યાર્થી મિત્રો તૈયાર થઈ જાઓ આલેખો દોરવા માટે. જો પેલો આલેખ, પેલી વસ્તુ એ કે આલેખ પરથી ઢાળ શોધવો કઈ રીતના. ઘણી વખત આપણે આલેખનો ઢાળ પૂછાય કે ફલાણા આલેખનો ઢાળ શું દર્શાવે છે, ટીકડા આલેખનો ઢાળ શું દર્શાવે છે, પૂછડા આલેખનો ઢાળ શું દર્શાવે છે. પૂછતા હોય છે ને કે નથી પૂછતા હોતા? પૂછતા હોય છે ને. તો ફલાણા આલેખનો ઢાળ શું દર્શાવે, ટીકડા આલેખનો ઢાળ શું દર્શાવે, એ રીતના. તો ઢાળ એટલે શું? માની લે કે આલેખમાં બે યામ આપણે દર્શાવી, બે અક્ષ દર્શાવી, x અને y, બરાબર. આ એનું x1 થયું, આ x2 થયું, આ y1 થઈ ગયું, દાખલા તરીકે આ y2 થઈ ગયું. જો તમારે કોઈ પણ આલેખનો ઢાળ જોતો હોય તો y ના યામ છેદમાં x ના યામ, બરાબર છે. રેડી? તો અહીંયા માની લે કે ગતિ આ રીતના આપણે આમ જોઈએ કે આ રીતના આલેખ છે, તો y નો યામ પેલો y1 છે તો એની સામે x અક્ષનો x1 કહેવાય. આ y2 છે તો એની સામે x2 શિફ્ટિંગ થઈ ગયું. લે તો બધું, તો આ ઢાળ થયો. જાવડો આ ઢાળ થયો. એ ઢાળ આપણે y ના યામ માઇનસ છેદમાં x ના યામ, તો y ના યામમાં છેલ્લું બિંદુ આગળ y2 માઇનસ આ બિંદુ આગળ y1
એ જ રીતના આ બિંદુ આગળ જોઈએ તો x નો યામ x2 છે ત્યાં, અને y નો યામ શું છે, સોરી x1. આ ઢાળ આ રીતના મળે. આલેખ ઉપરથી ઢાળ શોધવો હોય તો ગણિતમાં તમારે આવતું જ હશે, આપણે ફિઝિક્સમાં આ રીતના મળે. જો આમ ગતિ થતી હોય તો આ મૂલ્ય વધે છે. દાખલા તરીકે y1 આગળ આ મૂલ્ય 5 છે, y2 આગળ 10 થઈ ગયું, તો 5 માંથી 10 થઈ ગયું તો ઢાળ કેવો મળશે, પોઝિટિવ. પણ જો આ ઢાળ આ રીતના હોય, આમ ગતિ થતી હોય, આ 10 છે બરાબર, અહીંયા બે યામ લઈ લઈએ તો ઢાળ આ થયો છે, અહીંયા આ ઢાળ થયો, આ માની લે કે 8, આ 4, તો 8 માંથી 4 તો અહીંયા ઢાળ કેવો આવશે, નેગેટિવ. તો આ પ્રવેગી ગતિ કહેવાય, ઓલી પ્રતિપ્રવેગી ગતિ કહેવાય, હે ને, નિયમિત ગતિ થઈ. તો આપણે ઢાળ સ્થાનાંતર વિરુદ્ધ આલેખના થોડાક ગ્રાફ જોઈ લઈએ, પછી આપણે આગળ વધીએ. ચાલો, તો પહેલો ગ્રાફ છે આવો. પહેલો નોંધ સ્વરૂપે આપણે ટૂંકમાં જ લખવાનું છે ને, આપણે સરકારે કીધું બધું ટૂંકમાં જ લખવું. આ x યામ અને આ y યામ. દાખલા તરીકે તમે તમારા મિત્રની ઘરે છો, આ તમારું ઘર છે, આ તમારા મિત્રનું ઘર છે, ન્યા છો. થોડાક સમય પછી પૂછ્યું, આપણે સ્થાનાંતર વિરુદ્ધ સમયનો ગ્રાફ છે, એટલે આ x છે, આ y અક્ષ છે, એટલે આ સ્થાનાંતરને આપણે x વડે દર્શાવી. આ x અક્ષ નથી હો, y અક્ષ જ છે, પણ આ x એટલે અહીંયા શું આવશે, સ્થાનાંતર, કાપેલું અંતર, અથવા તો શું આવશે, અંતર. અને આ સમય, x અક્ષ છે ને એ સમયની રેખા છે, રેડી ને, ટીક. સ્થાનાંતર વર્સિસ ટીક, સમયની રેખા. હવે અહીંયા હવારમાં થી તમે વયા ગયા છો 8 વાગ્યા, રેડી, 8 વાગે તમે ઘરે પૂગી ગયા, 8 ને 10 કોકે ફોન કર્યું, ક્યાં છો, મતલબ t1 જેટલા સમયે તમને કોકે ફોન કર્યો, એટલે કી બાજુ, તો કે હું તમારા મિત્રની ઘરે છું. તો t1 સમયે તમારા મિત્રનું સ્થાન એટલે x0 આગળ જ છે. પછી t2 સમયે બીજા કોઈ મિત્રએ ફોન કર્યો, એટલે કિમણો, તો કે હું તમારા એક દોસ્તારને ત્યાં બેઠો છું. થોડાક સમય પછી ત્રીજા મિત્રએ ફોન કર્યો, એટલે કિમણો, તો કે હું તમારા મિત્રના ઘરે છું, તો રાત રોકાવાનો હવે કોઈ ફોન કરતા. તો મતલબ જુદા જુદા સમયે કોઈ વ્યક્તિનું સ્થાન x0 આગળ એટલે નિશ્ચિત મળ્યું, મતલબ એ ગતિ કરતો નથી. તો આ પદાર્થની અવસ્થા છે ને એને સ્થિર અવસ્થા કહેવાય. કેવી અવસ્થા કહેવાય? સ્થિર અવસ્થા. આ પદાર્થની સ્થિર અવસ્થા છે. શું કામે? તો કે સમયની સાથે પદાર્થ પોતાનું સ્થાન બદલતો નથી. સ્થિર અવસ્થા છે. રેડી? આ પહેલો ગ્રાફ થયો. બીજો ગ્રાફ x એટલે સ્થાન, અંતર, અને t સમય. x અક્ષ ઉપર આપણે સમય લીધો છે, y અક્ષ ઉપર અંતર લીધું છે. હવે t0 સમય દાખલા તરીકે તમારી ઘરે છો, બાઇક ઉપર બેઠા છો, બાઇક ચાલુ નથી કરી. જેમ જેમ સમય જતો ગયો બાઇક ચાલુ કરીને તમે આગળ વધારતા ગયા એટલે તમારું સ્થાને વધતું ગયું, સમય સાથે તમારું અંતર વધે છે. જેમ જેમ સમય વધે છે એમ અંતર વધે છે. તો એનો મતલબ એમ થયો કે સમય સાથે અહીંયા પદાર્થ પોતાનું સ્થાન બદલે છે, એટલે અહીં
પદાર્થ ગતિમાન છે, ગતિ અવસ્થામાં છે. અહીંયા ઢાળ કેવો આવે? 0, કારણ કે અહીંયા વાય આમ જ નથી, x આમ જ છે. રેડી ને? જો આ t1 ને t2 છે, x1 ને x2 નો તફાવત 0 આવશે એટલા માટે. એટલે કેવી ગતિ કહેવાય આ? જો સમય સાથે પદાર્થના સ્થાનમાં વધારો થાય છે. જો તમે અહીંયા જુઓ, દાખલા તરીકે આ 1 લઈ લઈ, આ 2 સેકન્ડ, આ 3 કલાક, આ 4 કલાક, એ જ રીતના આ 10 કિલોમીટર, આ 20 લઈ લઈ, આ 30 લઈ લઈ, આ 40 લઈ લઈ, તો 1 કલાકે અંતર કેટલું કાપ્યું? તો કે 10. બીજી કલાકે અંતર કેટલું કાપ્યું? તો કે 20. ની આજુબાજુ. ત્રીજી કલાકે અંતર કેટલું કાપ્યું? તો કે 30. તો અહીંયા સમય સાથે પદાર્થ પોતાનું સ્થાન બદલે છે. પોતાનું શું બદલે છે? સ્થાન બદલે છે. એટલે કે આ તો આવી ગતિને નિયમિત ગતિ કહેવાય. કેવી ગતિ? સમય સાથે જો પદાર્થ પોતાનું સ્થાન બદલતો હોય, એટલે સમય સાથે એનું અંતર વધતું હોય, તો એવી ગતિને કેવી ગતિ કહેવાય? હવે આમાં ઢાળ જોતું હોય તો કોઈ પણ બે લઈ લો. માની લે કે એક આ બિંદુ લઈ લીધું ને એક આ બિંદુ, અથવા આ બિંદુ લઈ લીધું, તો ઢાળ આ મેળો 10 માંથી કેટલો થઈ ગયો? 40. તો y આમ લઈએ તો પેલો 40 અને એનો y1 લઈએ તો 10 છેદમાં x આમ લઈ લઈએ તો આ 3 -1 એટલે 40 - 10 એટલે 30, આ 2 એટલે 15. તો આ તો પોઝિટિવ મેળો. તો ઢાળ કેવો છે? ધન, પોઝિટિવ છે. જો તમને આમાં શું પૂછે કે x વિરુદ્ધ t નો આલેખ, અતિશય મોસ્ટ આઈએમપી પ્રશ્ન, મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન. આમાંથી નીકળો. જો એક બોર્ડ વાળાએ ઘણી વખત પૂછ્યો છે, જો આમાંથી નીકળો. આ x વિરુદ્ધ t, આ ગ્રાફ તમને આપેલો છે આવડો. તો x વિરુદ્ધ t નો ઢાળ શું દર્શાવે છે? પ્રશ્ન છે, લાલ પેનથી લખીએ. લાલ કાંઈ વાંધો નહીં, હાલો બ્લુ કાળી બોલ પેનથી જ લખીએ. x વિરુદ્ધ t નો ગ્રાફ ખાલી જગ્યાનું મૂલ્ય અથવા સૂત્ર આપે છે. નો ઢાળ, અહીંયા ઢાળ. હાલો, આ ગ્રાફ છે. તો ઢાળ જોતો હોય તો કે ભાઈ ઢાળ જોતો હોય તો y આમ છેદમાં x અક્ષના યામ. y આમમાં આપણે આ 40 ને એની જગ્યાએ આપણે શું કરી નાખી? આ x1 કરી નાખું. આ પેલું બિંદુ આગળ પદાર્થને કાપેલું અંતર x1 છે, એના માટે લાગતો સમયને 1 ની જગ્યાએ t1 કરી નાખું. પછી આવડવા લઈ લઈએ અને આ t2 સમય થયો. આ 2 ને 4 કાઢી નાખી. એ સમયે પદાર્થે કાપેલું અંતિમ અંતર, અંતિમ સ્થાન x2 છે, પ્રારંભિક સ્થાન x1 છે, એ આપણા y આમ થયા. yx કહેવાય ના x અક્ષ કહેવાય. તો y2 y1 છેદમાં x2 x1. y2 કેટલો? તો y અક્ષ ઉપર જો અંતિમ સ્થાન શું છે y અક્ષ ઉપર? તો કે x2. પ્રારંભિક સ્થાન તો કે x1. x અક્ષ ઉપર જો તો x અક્ષ ઉપર પ્રારંભિક સમય શું છે? કારણ કે x અક્ષ ઉપર સમય લીધો છે, એટલે પ્રારંભિક સમય શું છે? એટલે અંતિમ સમય શું છે? તો કે t2. આવ્યો અંતિમ સમય શું છે? t2. પ્રારંભિક સમય t1. તો x2 x1 ને ડેલ્ટા x વડે દર્શાવી અને આને ડેલ્ટા t વડે દર્શાવી. તો આ તો સ્થાનાંતર ભાંગ્યા સમયગાળો. તો ઢાળ શું દર્શાવે છે અહીંયા?
આ તો કેનું સૂત્ર થયું? સરેરાશ વેગનું સૂત્ર થયું. હા, સરેરાશ વેગ દર્શાવે છે. આ જવાબ આવ્યો આ ખાલી જગ્યામાં. મોસ્ટ ટાઈમ્પી ક્વેશ્ચનમાં ઘણી વખત પૂછેલો છે કે શું દર્શાવે. તો બે ગ્રાફ થયા. હજી એક ગ્રાફ છે એ તો ખ્યાલ આવી જાય ને. ત્રીજો ગ્રાફ અહીંયા દર્શાવી દઈએ. માની લે કે હમણાં જ તમને ખ્યાલ આવી ગયો છે કે આ રીતના આપેલું હોય. માની લે કે આ x2 આ રીતના આપેલું હોય તો આનો ઢાળ કેવો આવશે? પહેલા તો નેગેટિવ. 2 પોઈન્ટ પસંદ કરી લો ઢાળ ઉપર. તો આની આગળ આપણને શું મળ્યું? x2. સમય વિરુદ્ધ સ્થાનાંતરનો ગ્રાફ છે. અહીંયા શું મળ્યું? x1. સોરી, આ x1 કહેવાય અને આ x2. પ્રારંભિક સ્થાન અહીંથી લીધું ને એટલે. તો આની માટે લાગતો સમય t1, આની માટે લાગતો સમય t2. તો અહીંયા ઢાળ કેવો આવે? નેગેટિવ, એટલે ઋણ આવે છે. અને આ હે ને વેગમાં ઘટાડો થતો હોય, અંતર સમય સાથે વધે છે એટલે પ્રતિ પ્રવેગી ગતિ કહેવાય. નિયમિત ગતિ જ કહેવાય, પણ કેવી કહેવાય? પ્રતિ પ્રવેગી. આમ નિયમિત જ છે, સમય સાથે વેગ ઘટે છે, નિયમિત ગતિ છે. રેડી? ઓકે. અને જો ચોથું, તો ખાલી એમને ગ્રાફ ના દોરો તો ચાલે. આવી રીતના હોય તો આ તો અસ્વ્યસ્ત ગતિ થઈ. કેવી થઈ? ઉલટ સુલટ ગતિ થઈ. બરાબર? રેડી? તો આ સ્થાન અંતર વિરુદ્ધ સમયમાં ખાસ મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન આવી ગયો. ઓકે.